નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ એન્જલ એવિયરીમાં। હું છું આકાશ પટેલ। આજે હું તમને બતાવવાનો છું મારા બજરી પક્ષીઓની બ્રીડિંગ પ્રોગ્રેસ। ઘણા મિત્રો પૂછતા હતા કે સિઝનમાં કેવું રિઝલ્ટ આવ્યું। આ છે હેલિકોપ્ટરનો પાઇડ મેલ અને આ છે એની ફિમેલ, જે હમણાં 3 બચ્ચા લઈને બેઠી છે। બહુ જ ફાઇન કલર છે આ ફિમેલનો, રાખોડી કલરની ફિમેલ કહેવાય, ઓફ વ્હાઇટ કહી શકો તમે, બરાબર। અને એની સાથે જ આપણે બચ્ચા જોઈશું। આ છે હેલિકોપ્ટરનું બચ્ચું, હેલ્ધી અને એક્ટિવ બચ્ચું છે મિત્રો। ક્વોલિટી બી બહુ સારી છે, ફેધર ક્વોલિટી પણ સારી છે। હું તેમને શું ખવડાવતો હતો, સોફ્ટ ફૂડમાં શું વિટામિન્સ માટેની દવા આપતો હતો, શું મેડિસિન આપી, હું તમને બધું જણાવીશ। તમે મારી સાથે વિડીયોમાં બનેલા રહેજો। આ છે લૂટીનો, બ્લેક આઈમાં છે, એકદમ બેસ્ટ ક્વોલિટીનું બચ્ચું છે। એના ફ્લાવર બી પરફેક્ટ છે અને હેલ્ધી અને એક્ટિવ બચ્ચું છે। હું તેમને સોફ્ટ ફૂડમાં રોજ મગ, ઘઉં પડેલા, ઘરમાં બનાવેલો ભાત, એ એક દિવસના આશરે રોજ પેર વાઇઝ આપતો હતો, જેથી તો આટલા ફાઇન ક્વોલિટી વાઇઝ બચ્ચા આવ્યા છે। તમે બચ્ચાની ક્વોલિટી અને કલર જોઈ શકો છો। આ સેકન્ડ ક્લચમાં આ જ પેરના 5માંથી 5 બચ્ચા આવેલા હતા, બરાબર। તમે બર્ડ્સની ક્વોલિટી, માટલીની સાઇઝ બધું જ હું તમને જણાવીશ। હું 2 ફૂટનું કેજ, 2 બાય 1.5 ચાઇના કેજ આપેલું છે, જેમાં હું એક જ પેર મૂકું છું અને બેસ્ટ રિઝલ્ટ મને એમાં મળે છે। આ મારી સેકન્ડ નંબરની પેચ છે હેલિકોપ્ટરની, એમાં 3 બચ્ચા આવેલા હતા અને 3 ખરાબ થઈ ગયેલા હતા, પણ ઓવરઓલ મારી હેલિકોપ્ટર બજરીસનો જબરજસ્ત પ્રોગ્રેસ આવ્યો છે। આ એક પાઇડનું બચ્ચું છે, નેસ્ટ આઉટ બેબી છે, એની સાઇઝ અને તમે ક્વોલિટી ચેક કરી શકો છો। વ્હાઇટ પાઇડમાં છે, આ ફિમેલ હતી, બહુ જ ફાઇન એ કલર અને ક્વોલિટીમાં આવેલું છે। મેં એમને વાયમિરલ, લીવ 52 અને પ્રોટોનનો કોર્સ દર 3 દિવસે કરાવેલો હતો। આ જો મારા હેલિકોપ્ટરની એ પેરે 5માંથી 5 બચ્ચા કાઢેલા હતા। આ રેઇનબો નીકળે છે, સ્પેંગલ નીકળે છે અને બહુ જ સારા કલરમાં આ પેર બચ્ચા કાઢે છે। સોફ્ટ ફૂડ બચ્ચી આ વખતે આપવું બહુ જ જરૂરી છે। આ હતા મારા એક ક્લચમાં નીકળેલા બચ્ચા। ઠીક છે ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો। તમારા મિત્રોને ફોરવર્ડ કરી શકો છો, મને કમેન્ટ કરી શકો છો। નેક્સ્ટ વિડીયોમાં હું તમને સોફ્ટ ફૂડ અને મેડિસિન વિશે પૂરેપૂરી માહિતી આપીશ કે કેટલા માત્રામાં કયું સોફ્ટ ફૂડ આપવું જોઈએ। તમે મારા બર્ડ્સની ક્વોલિટી અને કન્ડિશન જોઈ શકો છો, બધા હેલ્ધી અને એક્ટિવ બચ્ચા હોય છે, ફેધર ક્વોલિટી બી બેસ્ટ હોય છે। તમે મારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ સુધી શેર કરી શકો છો। થેન્ક યુ ફ્રેન્ડ્સ, મને સપોર્ટ કરવા માટે। આ વિડીયોને શેર કરજો, કોમેન્ટ કરજો। આ તમે હેલિકોપ્ટરના બચ્ચાની ક્વોલિટી જોઈ શકો છો। મને કમેન્ટ કરો, તમારા મિત્રોને મારા વિડીયો જરૂરથી શેર કરજો, મને સપોર્ટ કરજો, જેથી હું નવા કન્ટેન્ટ પર તમારા માટે વિડીયો લાવતો રહું। આ તમે જોઈ શકો છો તમારી જાતે કે સોફ્ટ ફૂડ આપવાથી બચ્ચાઓમાં કેટલો ફાઇન પ્રોગ્રેસ દેખાય છે। બચ્ચા હેલ્ધી અને એક્ટિવ હોય છે, સાઇઝ અને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ થતો નથી, જસ્ટ બિકોઝ ઓફ સોફ્ટ ફૂડ। થેન્ક યુ ફ્રેન્ડ્સ, નીડ યોર સપોર્ટ। થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ।